જય શ્રી કૃષ્ણ. મારું નામ વિકાસ છે. હું 17 વર્ષની ઉંમરનો હતો. તે સમયની વાત છે. અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. મારા પિતાને 4 ભાઈઓ હતા અને મારા પિતા સૌથી નાના હતા. તેમના તમામ બાળકો જુવાન થઈ ગયા હતા અને બધા પોતપોતાના ઘરે રહેતા હતા. બધાને દીકરીઓ હતી, પણ હું અમારા પરિવારનો એકમાત્ર પુત્ર હતો. આ કારણથી તે બધાનો લાડલો હતો. પરિવારનો એકમાત્ર દીકરો હોવાને કારણે બધા મને ખૂબ જ પ્રેમ કરતા અને બધા મારા નખરા સહન કરતા. મારા બધા કાકાઓ મને એવો પ્રેમ કરતા હતા જાણે હું ખરેખર તેમનો જ દીકરો હોઉં. મારા મોંમાંથી જે પણ ઈચ્છા નીકળી તે 2 મિનિટમાં પૂરી થઈ જતી. પણ એ ઘરમાં એક જ વ્યક્તિ હતી જેણે આજ સુધી મારી સાથે પ્રેમથી વાત પણ ન કરી હતી, જેણે ક્યારેય મારી તરફ પ્રેમભરી નજરે જોયું પણ ન હતું, જેણે મારી સારી કાળજી પણ ન લીધી હતી. મારી જરૂર હોય તેટલી કાળજી લેવી એ તેનો અધિકાર હતો. તેણે મને ક્યારેય પ્રોત્સાહન પણ આપ્યું ન હતું. તેણે મને ક્યારેય કહ્યું પણ ન હતું કે હું તેના માટે મહત્વપૂર્ણ છું અને તે મારી માતા છે. મારી માતા મારી સાથે સાવકા પુત્રની જેમ વર્તન કરતી હતી અને હું અભ્યાસમાં સારો હતો. જ્યારે પણ હું પ્રથમ આવતો ત્યારે પણ તેણીએ મારા વખાણ કર્યા નથી. જો કોઈ સારું કામ કરતો ત્યારે પણ તે મારા પર ગુસ્સે થઈ જતી હતી. પપ્પા પણ વારંવાર તેને સમજાવતા કે તે આવું કેમ કરે છે. તમામ સંબંધીઓ પણ એ પણ કહેતા કે આ મહિલાને તેના પુત્રનું સન્માન કરતી નથી. એક દિવસ મારી માં કંટાળી ગઈ અને બધાની સામે બોલી કે હા, હું એક પુત્રની માં છું તો મારે શું કરવું જોઈએ? આમાં શું મોટી વાત છે? તમારા ઘરમાં દીકરીઓ જ છે, તેથી આ બાબત તમારા માટે મોટી રહેશે. મારા માટે કોઈ મોટી વાત નથી. જો તમે લોકો એટલી ચિંતા કરતા હોય તો ચિંતા કરો, પણ મને મારા હાલ પર છોડી દો. આજ સુધી મેં મારી માતા સાથે ક્યારેય ખરાબ વર્તન કર્યું નથી. તેના આદેશ વિરુદ્ધ કંઈ પણ કર્યું નથી. શા માટે તેણે મારી સાથે આવું વર્તન કર્યું? હું આ બિલકુલ સમજી શક્યો નહીં. મને એ પણ જાણવા મળ્યું કે એકવાર મારા પિતાએ મારી માતા પાસેથી બળજબરીથી છૂટાછેડા લીધા હતા, પરંતુ પછી તેણે ફરીથી લગ્ન કર્યા હતા. માતાએ મને આનું કારણ પણ જણાવ્યું ન હતું. તેણીએ તેનું દુઃખ પણ મારી સાથે શેર કર્યું ન હતું, પરંતુ તે મારી માતા હતી. હું તો પણ તેને પ્રેમ કરતો હતો. એક કાકીનું દરેક પ્રત્યેનું વલણ પણ ખૂબ ઘણું ખરાબ હતું, પરંતુ તેણી દરેક સાથે એવી જ હતી અને અમે જાણતા હતા કે તેણી એવી જ છે. પરંતુ મારી માતા મારા કઝિન સાથે સારો વ્યવહાર કરતી હતી, પણ હું તેનો પોતાનો દીકરો હતો, પણ તેણે મને પ્રેમ નહોતો કરતો. હું તેના પ્રેમ માટે તડપતો હતો. આ સિવાય દરરોજ રાત્રે મારી માતા મને જેવું કડવું શરબત પીવડાવતી હતી. તે મારા બાળપણથી જ આ કામ કરતી હતી. તે એક દિવસ પણ છોડતી નહોતી. પણ હું નાનો હતો એટલે હું ચૂપચાપ પી જતો હતો. પરંતુ તેણી મને આ શરબત કેમ પીવડાવે છે તે અંગે અને તેના આ વલણને હું બિલકુલ સમજી શક્યો નહીં. આ એક જ વસ્તુ તે મારા માટે કરતી હતી અને તે રાત્રે મારા રૂમમાં મારા માટે શરબત લાવતી હતી અને તે સમયે મારી પાસે બેસતી હતી જ્યાં સુધી હું તે શરબત પીવું નહીં ત્યાં સુધી. એક દિવસે શરબત પીધા પછી મારી તબિયત ખરાબ થઈ ગઈ. મને રાત્રે પેટમાં તીવ્ર દુખાવો થતો હતો. આખું ઘર ખૂબ જ ચિંતિત થઈ ગયું હતું અને મને રાત્રે જ ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું કે તમે જે પી રહ્યા છો તે હવે પીશો નહીં. પછી બીજી રાત્રે મેં મારી માતાને તે શરબત પીવા દેવાની ના પાડી. મારા સ્વાસ્થ્ય વિશે પણ જણાવ્યું, પરંતુ તેણી સંમત ન હતી. જાણે તેને મારી પરવા જ નહોતી. શું તેણીને ખબર ન હતી કે હું હોસ્પિટલમાંથી રાત્રે જ પાછો આવ્યો હતો? આટલું બધું મેં મારી માતાને સ્પષ્ટપણે કહી દીધું હતું કે આવું કંઈ ન પીવું, પણ તેણે મારી જરાય ચિંતા નહોતી. મારી ચિંતા માત્ર એટલી જ હતી કે મારે તે ઝેરી શરબત પીવું જોઈએ. આજે પહેલી વાર મેં આ શરબત પીવાની ના પાડી હતી. હું મારા ઈરાદામાં મક્કમ હતો. તે સમજી ગઈ કે કદાચ આજે હું તેની વાત નહીં સાંભળું. મેં તે શરબત પીધું જ નહીં. તે મારી સાથે આજીજી કરતી રહી. તે ખૂબ જ અસ્વસ્થ દેખાતી હતી. અચાનક તેના મોઢામાંથી કંઈક એવું નીકળ્યું જેનાથી હું હેરાન રહી ગયો. તેણે એટલું જ કહ્યું કે જો હું તે શરબત ન પીઉં તો ગજબ થઈ જશે. તું મહેરબાની કરીને આ શરબત પી લે. જો તું આ શરબત નહીં પીવે તો કયામત આવશે. કંઈક એવું થશે જે હું તને કહી શકતી નથી.
ફક્ત મારી વાત સાંભળ. પણ હું સંમત ન થયો. તે રડતી રડતી મારા રૂમમાંથી નીકળી ગઈ. આજે મને તેમના રડવાની પણ પરવા નહોતી. ઉલટાનું હું વિચારતો હતો કે તેઓએ તેમની જીદ બદલવી પડશે. પછી હું શાંતિથી સૂઈ ગયો અને સવારે ખરાબ સમાચાર માટે જાગી ગયો. એ ખરાબ સમાચાર સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. ખરાબ સમાચાર એ હતા કે મારી માતા હવે આ દુનિયામાં નથી. તે રાત્રે સારી રીતે સૂઈ ગઈ હતી અને સવારે ખબર પડી કે તે રાતના થોડા કલાકોમાં મૃત્યુ પામી હતી. તેમના મૃત્યુનું કારણ સમજાયું ન હતું. તેને કોઈ રોગ નહોતો, તેમજ તેની સાથે કોઈ અકસ્માત પણ ન થયો હતો. તો આ કેવી રીતે થઈ શકે? મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, પરંતુ પ્રશ્નો કરતાં વધુ શક્તિ હતી જે મારી માતાએ કહ્યું, તે બાબતમાં શરબત પી લે, અન્યથા કંઈક ગજબ થઈ જશે. મારી માતા આ તરફ ઈશારો કરી રહી હતી અને તે શરબત પીવાથી મારી માતાના જીવન પર શું અસર થશે કે થઈ શકે આ મારી સમજની બહાર હતી. પણ હું દોષિત મહેસૂસ કરતો હતો. શું હું મારી માતાના મૃત્યુનું કારણ બન્યો? જો મેં શરબત પીધું હોત તો આજે મારી માતા જીવતી હોત? પ્રશ્નો અને આઘાત એક સાથે મને ખાઈ રહ્યા હતા. હું માનસિક દર્દી જેવો બની ગયો હતો. હું ખૂબ જ રડ્યો. આ આઘાત મારા માટે મોટો આઘાત બની ગયો. ઘરમાં શોકનું વાતાવરણ હતું. પપ્પા પણ આઘાતમાં હતા. થોડા દિવસો પછી હું મારા મિત્રના ઘરે ગયો. તે પણ મને આશ્વાસન આપતો હતો અને મને ત્યાંથી આવવામાં મોડું થઈ ગયું. મારી માતાના અવસાન પછી મેં ઘરથી બહાર ગયો હતો. તેવો આ પહેલો જ પ્રસંગ હતો. આકાશમાં ચંદ્ર હતો. તેની ચાંદની અને તારાઓના ટમટમતા પ્રકાશે વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું. રાતની નીરવતામાં એકલા રહેવાની આ મારી પહેલી તક હતી. જ્યારથી મારી માતાએ આ દુનિયા છોડી છે, મેં તે શરબત પીધું નથી. ત્યારથી મને ખૂબ જ માથાનો દુખાવો થવા લાગ્યો. એવી પીડા કે જેને હું અવગણી શકતો ન હતો. તેથી હું ડૉક્ટર પાસે ગયો અને તેણે કહ્યું કે કદાચ તારો માથાનો દુખાવો ટેન્શન અને શોકને કારણે છે. પણ મને ખબર હતી કે સાચું કારણ શું હતું. આ દર્દ મારો પીછો છોડતો જ ન હતો. ઘરની પરિસ્થિતિ પણ કંઈક વિચિત્ર બની ગઈ હતી. મારી એક પિતરાઈ બહેન સીડી પરથી નીચે પડી અને તેનું માથું તૂટી ગયું. તે પથારી પર સૂતી હતી, જ્યારે બીજી એક ખૂબ જ બીમાર થઈ ગઈ હતી. મારી એક કાકી રસોડામાં કામ કરતી હતી અને તેના પગ પર ગરમ દૂધ ઢોળાઈ ગયું. અને અહીં મારા કાકાએ મને હમણાં જ કહ્યું કે ધંધામાં ઘણું નુકસાન થયું છે. હવે ધંધામાં પણ ઘણી મુશ્કેલીઓ છે. અને મારી માતાએ આ દુનિયા છોડી ત્યારથી મારા પિતા બીમાર હતા. તે ત્યારથી જ પથારીમાં હતા. હું સમજી શકતો ન હતો કે શું થઈ રહ્યું છે. મારા માથાનો દુખાવો પણ દૂર થતો ન હતો. દવાઓ લીધા પછી હું પાગલ થઈ ગયો હતો. કાકાએ મારા પિતાને ધંધામાં થયેલા નુકસાન વિશે જણાવ્યું ન હતું અને મને પણ કહ્યું હતું કે ઘરમાં કોઈને આ વાત કરતો નહીં, કારણ કે બધા વધુ પરેશાન થઈ જશે. ઘરમાં બધા કહેતા હતા કે જ્યારથી મારી માતા ગઈ ત્યારથી ઘરની પરિસ્થિતિ પણ બગડી ગઈ છે. પરંતુ મને લાગ્યું કે આ એકમાત્ર વસ્તુ નથી, બીજું પણ કંઈક છે. ત્યારે મને મારી માતાના શબ્દો યાદ આવ્યા, જો હું શરબત પીવાનું બંધ કરી દઉં તો બધું ખત્મ થઈ જશે. હું મારી માતાના રૂમમાં ગયો અને તે કેવી રીતે શરબત બનાવતી હતી તે શોધવાનું શરૂ કર્યું. તેની એક ડાયરી મળી, જેમાં એક પાના પર કંઈક લખેલું હતું. હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કદાચ તેના પર કોઈનું સરનામું લખેલું હતું, જેની નીચે લખ્યું હતું, મુશ્કેલીમાં તેને મળો. મેં બીજે દિવસે ત્યાં જવાનું વિચાર્યું અને જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મને જોઈને આશ્ચર્ય થયું. એ કોઈ બાબાનું ઘર હતું. મને નવાઈ લાગી, કારણ કે અમારા પરિવારમાં કોઈ આવી વાતોમાં માનતું નહોતું. હું અંદર ગયો અને મારા વારાની રાહ જોવા લાગ્યો. જ્યારે મેં ત્યાં બેઠેલા કેટલાક લોકોને તે બાબા વિશે પૂછ્યું તો તેઓએ કહ્યું કે તે ખૂબ જ કુશળ બાબા છે. મેં કહ્યું, તમારા બાબા તમારી પાસેથી કેટલા પૈસા લે છે? ઓછામાં ઓછા 1000 રૂપિયા તો લેતા જ હશે. તેથી તેણે કર્યું કે તે 1 રૂપિયો પણ લેતા નથી. મેં કહ્યું, સારું, પણ કોઈ રાજી ખુશીથી આપે તો લઈ લે છે? તેણે કહ્યું, ના, અહીં એવું કોઈ રિવાજ જ નથી. જો કોઈ હજુ પણ આગ્રહ કરે કે તે કંઈક આપવા માંગે તો બાબા તેને ગરીબોમાં કંઈક આપી દેવાનું કહે છે. તેનું ફળ પણ તમને જ મળશે.
પણ બાબા કોઈની પાસેથી એક રૂપિયો પણ લેતા નથી. આ સાંભળીને મને નવાઈ લાગી, પરંતુ હજુ પણ મને આવી બાબતોમાં વિશ્વાસ નહોતો. જ્યારે હું બાબાના રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેઓ મને જોઈને ચોંકી ગયા. તેની ચોંકી જવાની રીત એવી હતી કે મને પણ નવાઈ લાગી કે તે આ રીતે આઘાત પામીને શું વિચારી રહ્યા હતા. અને પછી તેણે એ ખૂબ જ વિચિત્ર વસ્તુ કરી. તેણે ત્યાં બેઠેલા બધાને બહાર મોકલી દીધા. પછી તેણે મારી સાથે એવી રીતે વાત કરી કે હું ફરીથી આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મને કહ્યું કે તું હજી જીવતો છે? મને લાગ્યું કે તું મરી ગયો હશે. આનો અર્થ શું હતો? હું તેને પહેલી વાર જોઈ રહ્યો હતો અને મારે શા માટે મરી જવું જોઈએ? હું તેની સામે બેઠો અને તેને પૂછ્યું કે તમે મને કેવી રીતે ઓળખો છો? હું તમને મારા જીવનમાં પહેલી વાર જોઈ રહ્યો છું. તો પછી મને જોતાની સાથે જ તમે આવી વાત કેમ કરી? તમે બધાને બહાર કેમ મોકલ્યા? શું વાત છે? મને કહો. મેં તેમને બધું કહ્યું કે મારી માતા દુનિયા છોડીને ચાલી ગઈ છે અને મને ખબર નથી કે મારા ઘરમાં શું થઈ રહ્યું છે. બધું જ નાશ પામી રહ્યું છે. ધંધો પણ બરબાદ થઈ રહ્યો છે અને ઘરના લોકો પણ બીમાર પડી રહ્યા છે. હવે મારા ઘરમાં પણ આખો સમય દર્દ રહે છે. ત્યારે પછી તેણે મને આવી વાત કહી. પછી તેણે મને કંઈક કહ્યું જેનાથી મને આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે તમે પરિવારમાં એકમાત્ર પુત્ર છો, એટલે કે સમગ્ર મિલકતના વારસદાર છો. તેથી જ તારા દાદાએ બધું તારા નામે કર્યું હતું. બાકીના તમારા કાકાને આ વસ્તુ કડવી લાગી. તેમની બધી પત્નીઓએ મળીને તમારા પર મોટો કાળો જાદુ કર્યો હતો. એ જાદુ ખૂબ જ ભયાનક હતો. અમને પણ નવાઈ લાગી કે કોઈ આટલું પથ્થરદિલનું કેવી રીતે હોઈ શકે? કોઈ વ્યક્તિ કોઈની પર આવો જાદુ કેવી રીતે કરી શકે? આ જાદુના કારણે તું માત્ર 2-3 મહિના જ જીવી શક્યો હોત. પરંતુ તમારી માતા, જે એક સારા હૃદયની સ્ત્રી હતી, તેને બધી ખબર પડી. જ્યારે તેણીએ તમારા પિતાને કહ્યું ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો અને તારા પિતા ગુસ્સે થયા અને તારી માતાને છૂટાછેડા પણ આપી દીધા. જ્યારે તારા પિતાને તેની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે તારી માતા સાથે ફરીથી લગ્ન કર્યા. એક દિવસ તારી મા તારા પિતાને અહીં મારી પાસે લાવી. મેં તેમને બધું કહ્યું પણ તેઓ હજુ પણ માન્યા નહીં. અને પછી તારી માતાએ મને ઉપાય પૂછ્યો. ત્યારથી હું તારી માતાને ઓળખું છું અને તારી માતાએ જે કહ્યું તે મને સાચું જ લાગ્યું. મેં તે જાદુનો તોડ તો કાઢ્યો, પણ તે ખૂબ જ શક્તિશાળી જાદુ હતું. આ જાદુની અસર ફક્ત તારા પર રહેશે જ્યાં સુધી તું 18 વર્ષ ન થઈશ. પરંતુ ત્યાં સુધી તારે દરરોજ મંત્રિત જડીબુટ્ટીવાળું શરબત પીવાનું હતું. તે મારી પાસેથી આ જડીબુટ્ટી લેતી હતી અને તું તે પીતો નથી. તેથી જ જાદુએ સૌથી પહેલાં તારી માતાને અસર કરી, કારણ કે તેણી જ હતી જેના કારણે જાદુ બંધ થઈ ગયો હતો. અને પછી ધીમે ધીમે તેની અસર તારા પર થવા લાગી. મેં આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે મારી કાકીએ મારા પર આ જાદુ કર્યો છે, તો પછી તે પણ પરેશાનીઓનો સામનો કેમ કરી રહી છે? તો બાબાએ કહ્યું, કારણ કે હવે આ જાદુનો અંત આવવાનો છે, તેથી તે લોકો પર પણ તેની અસર થઈ રહી છે. હવે તારું 18મું વર્ષ પૂરું થવામાં હજુ 1 મહિનો બાકી છે. બસ ત્યાં સુધી શરબત પીતા રહો અને પછી તે જાદુની અસર ખત્મ થઈ જશે. તારી માતા હવે પાછી નહીં આવી શકે, પણ કદાચ તારો જીવ બચી શકે. તેણી તારા પર કડક વર્તાવ કરતી હતી જેથી તું તેનાથી ડરતો રહે અને તેનું પાલન કરતો રહે. નહીંતર તે તને દરરોજ આવું કડવું શરબત પીવા માટે શા માટે દબાણ કરે? પછી જ્યારે હું ત્યાંથી પાછો આવ્યો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું અને મારી જીદને કારણે મેં મારી માતાને ગુમાવી દીધી. હું એક વાર પણ વિચારી ન શક્યો કે તે મારી માતા છે. તેનો પ્રેમ ક્યારેય ઓછો હોઈ શકે નહીં. મેં આ બધું મારા પિતાને કહ્યું, પરંતુ મારા પિતા હજુ પણ સ્વીકારવા તૈયાર ન હતા કે તેમનો પરિવાર આ કરી રહ્યો છે. તેણે કહ્યું કે મેં જેટલો પ્રેમ નથી કર્યો એના વધારે મારા ભાઈઓ અને તેમની પત્નીઓએ પ્રેમ કર્યો છે તને. અને મારે તેમને એટલું જ કહેવું હતું કે તેમના પ્રેમ પાછળ ખરેખર છુપાયેલો સ્વાર્થ હતો. તમે મારી માતાની વાત સાંભળી નહીં. એક વાર તેને છૂટાછેડા પણ આપી દીધા, ફક્ત મારા પરિવારના સભ્યો માટે. હું શું કહું છું તે તમે કેમ સમજતા નથી? મારી માતા સત્ય કહેતી હતી. મેં પણ એ બધી બાબતો અનુભવી છે. હું નાનો બાળક નથી. મારા પિતાએ મારી વાત સાંભળી નહીં.
મેં મારી માતાની ડાયરી મારી પાસે રાખી હતી અને તેમાં એવું પણ લખેલું હતું કે તારા પિતા આ વાત સ્વીકારશે નહીં, કારણ કે તેઓ હજુ પણ આ જાદુના પ્રભાવમાં છે. તેથી મેં મારા પિતાને હાલ પર જ છોડી દીધા. હવે હું પેલા બાબા પાસેથી ઘણી બધી જડીબુટ્ટી લાવ્યો અને ઘરે બેસીને મારા માટે શરબત બનાવવા લાગ્યો. પછી મેં એ પણ વિચારવાનું શરૂ કર્યું કે આ શરબત બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે અને આ કામ ગુપ્ત રીતે કરવું પડે છે. તેથી મારી માતાએ પરિવારના તમામ સભ્યોથી છુપાઈને મારો જીવ બચાવવા શું શું નહીં કર્યું હોય, અને જતી વખતે મેં તેની સાથે સારો વ્યવહાર પણ ના કર્યો. મારી આખી જિંદગી મને આનો અફસોસ રહેશે. મેં તે શરબત 1 મહિના સુધી પીધું અને 18 વટ્યા પછી હું તે શહેર છોડીને મુંબઈ ચાલ્યો ગયો. જતાં પહેલાં મેં મારા બધા પરિવારને કહ્યું કે હું તમારા ખોટા પ્રેમને જ મારો સાચો પ્રેમ ગણું છું. તમે બધાએ મારી સાથે શું કર્યું તેનો હેતુ નિષ્ફળ ગયો. માત્ર મારી માતાને કારણે. મારી માતા પાછી આવી શકે તેમ નથી, પણ હું તમને ક્યારેય માફ નહીં કરું. મેં તે ઘર છોડી દીધું અને મુંબઈ રહેવા લાગ્યો. ખૂબ મહેનત કરીને અભ્યાસ કર્યો, મારું ઘર બનાવ્યું અને પછી એક હોટેલ બનાવી, જેનું નામ મેં મારી માતાના નામ પર રાખ્યું. મને ખૂબ દુઃખ થયું કે મારા પિતા મારી સાથે ન આવ્યા, અને મારા પિતાને પણ હવે સંપત્તિની ચિંતા ન હતી, અને મને પણ મારી કુટુંબની સંપત્તિ જોઈતી ન હતી, જેણે મારા પોતાના લોકોને મારા દુશ્મન બનાવ્યા. હું મારી જાતને ખૂબ નસીબદાર માનતો હતો. મને ખબર નહોતી કે મારા પરિવારના પ્રેમ પાછળ નફરત હશે. મારી માતાને વંદન, જેમણે આ રાત આખી જિંદગી પોતાના હૃદયમાં દફનાવી રાખી, બસ જેથી તે મારો જીવ બચાવી શકે, અને તેવી જ રીતે તેણે આ દુનિયા છોડી દીધી. મિત્રો, વિકાસે ઘર છોડવાનો લીધેલો નિર્ણય સાચો છે કે ખોટો, એ કૃપા કરીને કમેન્ટમાં જરૂર બતાવજો. જય શ્રી